નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાયકલ યાત્રા યોજાઈ। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પેટ્રોલ ડીઝલ બચાવવાના સંદેશ સાથે આ સાયકલ યાત્રા નીકળી હતી। યાત્રામાં ડાયમંડ ઉદ્યોગકારો અને સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જોડાયા। પોલીસ અને સાથે જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। देशना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदी जी नो आभार मानु छू कि आप साहेब पर देशना प्रत्येक नागरिकों की श्रद्धा है ए श्रद्धा ज आवी गर्मी में सूरत शहरना मोटा वेपारीओ थी लईने चा वेचवा वाला सुधी वृद्धों थी लईने युवानों सुधी आ गर्मी में साइकल चलावीने देशना लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी ने सांभळवा माटे अहींया पहोंच्या छे। मारो सौभाग्य छे કે મને બી આ સાયકલ યાત્રામાં જોડાવાનો અવસર મળ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે અને તેને આવકારવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો જે છે સાયકલ પર જવા રવાના થયા છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી જે છે હર્ષ સંઘવી પણ જે અત્યારે સાયકલ યાત્રામાં જોડાયા છે। મોટી સંખ્યામાં પર્યાવરણની જાળવણી માટે અને પેટ્રોલ ડીઝલની જે વડાપ્રધાને કરેલી જે આહવાન જે છે તે આહવાનને લઈને અત્યારે મોટી સંખ્યામાં જે લોકો જે છે તે અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે। અને વડાપ્રધાનના જે આહવાનને લઈને તમામ લોકો જે છે તે ખાસ કરીને સાયકલ યાત્રા કરી અને અહીંયાથી ઇન્ડોર સ્ટેડિયમ જવા માટે રવાના થઈ રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં તમામ જે લોકો જે છે તે તમામ લોકો છે તે પણ અહીંયા ઉપસ્થિત થયા છે। અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે પણ અત્યારે આ સાયકલ યાત્રામાં જોડાયા છે। અહીંયાથી સાયકલ લઈ અને તેઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જઈ રહ્યા છે। ત્યારે હાલમાં જે વડાપ્રધાન આવી રહ્યા છે તેને આવકારવા માટે થઈને સુરતીજનો જે છે તે અતિ ઉત્સાહમાં છે। ત્યારે તેમે કરેલા જે પેટ્રોલ અને ડીઝલની બચતના આહવાનને લઈને પણ લોકો અત્યારે સાયકલ લઈને અહીંયાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રવાના થઈ રહ્યા છે। કેમેરામેન મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત। નરેન્દ્ર મોદી બચત કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકારે પેટ્રોલની બચત કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે તેને લઈને શહેરના જે મોટા ઉદ્યોગપતિઓ જે છે તેઓ દ્વારા જે સાયકલ જે છે તે લઈને અહીંથી જવાના પ્રસ્થાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। ઉદ્યોગપતિ છે એમની સાથે વાત કરીશું। શું કહેશો દિનેશભાઈ, જે પ્રકારે આજે સાયકલ દ્વારા તમે કાર્યક્રમ સ્થળે જઈ રહ્યા? ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે। જ્યારે પણ વડાપ્રધાન શ્રી ભારતના જન સંદેશ આપતા હોય ત્યારે લોકો એના ઉત્સવની જેમ સ્વીકારી અને એમનું પાલન કરતા હોય છે। આજે 5 જૂન એટલે પર્યાવરણ દિવસ। પર્યાવરણની અંદર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક સ્તર ઉપર ખૂબ સરાહનીય કામગીરી કરી છે। અને સાથે એમની અપીલ ફ્યુઅલ બચાવો, પેટ્રોલ અને ડીઝલ બચાવો, આ શુભ સંદેશો આપવા માટે 5000 કરતાં વધારે સાયકલિંગ દ્વારા અમે ઇન્ડોર સ્ટેડિયમની અંદર પ્રધાનમંત્રીના સભા સ્થળ સુધી જવા માટે અત્યારે અમે નીકળી રહ્યા છીએ। અને આ સાયકલિંગ દ્વારા અમે પર્યાવરણ બચાવો, વિશ્વ બચાવો, ફ્યુઅલ બચાવો, દેશ બચાવો આ નારા સાથે લોકોને સંદેશ આપવા માટેનો આ અમારો પ્રયત્ન છે। બિલકુલ, જે પ્રકારે ફ્યુઅલ બચાવવા માટે નીકળ્યા છે, મુકેશભાઈ શું કહેશો, જે પ્રકારે આજે સાયકલ લઈને જઈ રહ્યા છો કાર્યક્રમ? આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને એમાં પણ આજે ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી સુરત આવી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ। તો આજે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને બીજા અમારા આશાદીપ સ્કૂલ અને અન્ય મિત્રોએ સાથે મળીને સાહેબશ્રીને, જે સાહેબશ્રીનું એક સ્લોગન છે કે પેટ્રોલ અને ડીઝલનો જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી ઓછો ખપત કરો, તો એક સુંદર મેસેજ આપવા માટે અમે ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે મળીને સાહેબશ્રી જે સ્થળ પર આવી રહ્યા છે ત્યાં સાયકલિંગ દ્વારા એમની રેલીમાં જોડાવા જઈ રહ્યા છીએ અને એક મેસેજ આપી રહ્યા છીએ કે જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી અમે પણ આપના સ્લોગનને ડીઝલ અને પેટ્રોલને ઓછી વપરાશ કરીશું અને આપને સાથ આપીશું। બિલકુલથી જે પ્રકારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે આ સાયકલ યાત્રામાં જોડાયા છે। તમે શું કહેશો, જે પ્રકારે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન પ્રેસિડેન્ટ બાબુભાઈ વાઘાણી, નરેન્દ્રભાઈના સપના માટે અમે સાયકલ યાત્રા કાઢી છે અને ડીઝલ પેટ્રોલનું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમારા કર્મચારીઓને અમે સાયકલ પર ઓફિસે આવવા માટેની સૂચના આપી છે। અને 10%થી 25% માણસો આ અઠવાડિયામાં ચાલુ થઈ ગયા છે અને આવતા દિવસોમાં 60% માણસો ઓફિસના કામ માટે સાયકલ યાત્રા કરશે। અને સાહેબના સપના અમે સાકાર કરવા માટે લેબગ્રોન ડાયમંડમાં નરેન્દ્રભાઈ મોદીના જે સપના છે એ મેકિંગ ઇન્ડિયાના અમે સાકાર કરવા માટે તત્પર છીએ। પ્રમુખ તરીકે હું કહું છું કે દરેક માણસોને અમે આ રીતે મહેનત કરાવી અને આ રીતે ભાઈના સાહેબના સપના સાકાર કરવા માટે પૂર્ણ સહકાર આપશું અને મેકિંગ ઇન્ડિયા માટે ઇન્ડિયા નંબર 1 બને
એવું અમે 100% મહેનત કરીને સપના સાકાર કરશું. બિલકુલથી તો જો આ તમામ જે મોટી સંખ્યામાં ઊભા રહેલા જે સાયકલમાં દેખાઈ રહેલા લોકો છે તે મોટા ઉદ્યોગપતિઓ છે, મોટા હીરાના વેપારીઓ છે, શહેરના તમામ એવા પ્રતિષ્ઠિત નાગરિકો જે છે તેઓ તમામ અહીંયા સાયકલ યાત્રાની અંદર જોડાયા છે અને આ તમામ લોકો જે છે તે વડાપ્રધાને આજે એક અપીલ કરી છે તે અપીલને વધારવા માટે અને પર્યાવરણની જાળવણી માટે થઈને સુરત શહેરમાં જે પ્રકારે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન આવી રહ્યા છે તે કાર્યક્રમ સ્થળે સાયકલમાં રવાના થઈ રહ્યા છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત.